નમસ્કાર. નરેશ પટેલે ચોંકાવ્યું આખું ગુજરાત. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા અગત્યનું પાસું એવા શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સમાજના વિદ્યાર્થીઓને 3P થિયરી અંતર્ગત પોલીસ અને સરકારી નોકરી તથા પ્રેસ અને પોલિટિક્સ અને સામાજિક અને લીડરશિપ અંગે વિકસિત થવા માટે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવી રહ્યું છે. નરેશ પટેલે ગર્ભિત ઇશારો કરતા મીટને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પટેલ સમાજની 1.25 કરોડ જેટલી વસ્તી ધરાવે છે. ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગું થવું. આ ઉપરાંત પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આંકડાનો ઉપયોગ રાખતા થયા છે. મૂછોના આંકડા રાખવા ઉપયોગ કરવો પડે ત્યારે કરી લેવો જોઈએ. પટેલ સમાજ ભોળો છે, જે ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. યુવાનો હવે બહાર આવી રહ્યા છે અને ખોડલધામ સંસ્થા હવે વિચાર બની ગઈ છે. ખોડલધામ ખાતે દરરોજના 20,000 જેટલા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. ખોડલધામની શિસ્તને માને છે, ત્યારે આજે ખોડલધામ પરિસરમાં યુવા પાંખની કન્વીનર મીટિંગમાં હજારો કન્વીનર ઉમટી પડ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.